તો જૂનાગઢમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપ નેતા બીના આચાર્ય, મનસુખ ખાચરિયા, વિક્રમ ચૌહાણે સેન્સ લેવાની શરૂઆત કરી દીધી છે. મનપા અને જિલ્લા ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. તો લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને જૂનાગઢમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ. તો આજ મુદ્દે સંવાદદાતા બિપિન પંડ્યા ફોનલાઈન પર. બિપિન, એક તરફ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને જૂનાગઢમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ. શું મામલો બિપિન? ચોક્કસથી અંકુર વાત કરીએ તો આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી તેની અંદર નિરીક્ષકોએ સેન્સ લીધી હતી. બીજી વાત કરીએ જૂનાગઢ બેઠકની, તો જે જૂનાગઢ બેઠક છે તે હાલ અત્યારે ભાજપા પાસે છે. ખાસ કરીને વાત કરીએ તો જે રાજેશ ચુડાસમા છે તે બીજી ટર્મથી અહીં ચૂંટાઈ આવ્યા છે. ત્યારે વાત કરીએ આ બેઠકની, તો ખાસ કરીને આ જે બેઠક છે એ બેઠક ઓબીસીની બેઠક ગણાય છે અને ક્યાંક ને ક્યાંક જે કોળી મતદારો છે તેમનું પ્રભુત્વ છે આ બેઠક ઉપર. બીજી વાત કરીએ તો હાલ અત્યારે સેન્સની અંદર 4 થી 5 જે અન્ય જે નેતાઓ છે તેમને પણ આજે દાવેદારી કરી છે. બીજી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ વખતે નો રિપીટની થિયરી પણ આવે તેવી સંભાવના હોય ત્યારે નવા દાવેદારોએ પણ દાવેદારી કરી છે. જી બિપિન, જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે પણ ઘણા બધા દાવેદારો ધારાસભ્ય બનવા માટે ત્યાં સેન્સ પ્રક્રિયા દ્વારા પહોંચ્યા હતા અને ઘણા બધા નામ એ જૂનાગઢ શહેરમાંથી સામે આવ્યા હતા. ત્યારે લોકસભા ઇલેક્શન કેટલા નામ ચર્ચાઈ રહ્યા છે બિપિન? ચોક્કસથી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો હાલ જે લેવા પટેલનું સમીકરણ ચાલી રહ્યું છે તેમાં લેવા પટેલના કિરીટ પટેલ છે અને ખાસ કરીને મહિલા ઉમેદવારની શક્યતા હોય તો જ્યોતિબેન વાછાણી કે જેઓ જૂનાગઢના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે અને હાલ અત્યારે ભાજપની અંદર પાર્ટી અંદર સંગઠિત હોદ્દા પણ ધરાવે છે. બીજી વાત કરીએ તો જે દાવેદારોની, તો અન્ય જે આહિર સમાજમાંથી પણ દાવેદારી થઈ છે અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો હાલ જે કાર્યકરો છે અને જે હાલ જે સેન્સ પ્રક્રિયામાં જે ભાગ લેવા જે નેતાઓને જે આવ્યા હતા એમને ફક્ત ને ફક્ત તેમનો એક જ સૂર છે કે કોઈ પણ ઉમેદવાર આવે અમે મોટી બહુમતીથી તેમને ચૂંટાવશું. બિલકુલ બિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો લોકસભા